શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે શિયાળા માટે ખૂબ જ ગુણકારી એવી અસેરિયાની ખીર કેવી રીતે બનાવવી એ જોઈશું. આ ખીર શિયાળામાં ખાવી ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આના માટે આપણે અસેરિયો લેવાનો છે. તો આ રીતના આ બ્રાઉન કલરના તલ જેવા દેખાતા હોય છે. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે, અને ના મળે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આના ઓનલાઈન પરચેસની લિંક આપેલી છે. આને હલીમ સીડ્સ પણ કહેતા હોય છે. તો અહીંયા મેં 2 ચમચી અસેરિયો લીધો છે. આને એક વાટકીમાં લઈ લેવાનો અને આને ઉપયોગમાં લેતા પહેલા સાફ કરી લેવાનો હોય છે. આમાં થોડું પાણી ઉમેરીને આને લગભગ 1 કલાક માટે પલાળીને રાખીશું. તમારે જો સવારે આ ખીર બનાવવાની હોય તો તમે આને રાત્રે પણ પલાળીને રાખી શકો છો. તો 1 કલાક પછી પલળીને આ રીતે આનું જેલ જેવું ટેક્સચર આવી જશે, અને તમને એવું લાગે કે આ અસેરિયો પલળીને વધારે થઈ ગયો છે અને અત્યારે તમારે થોડીક જ ખીર બનાવી છે, તો આ રીતે પલાળેલો અસેરિયો તમે ફ્રીજમાં પણ 2 દિવસ સુધી રાખી શકો છો. હવે આની આગળની પ્રોસેસ માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં જે આપણે અસેરિયો પલાળીને રાખ્યો છે એ ઉમેરી દેવાનો. ગેસ ચાલુ કરીને આમાં 500 ml ફૂલ ફેટનું દૂધ ઉમેરવાનું છે. એકવાર આને હલાવી લેવાનું જેથી આ દૂધની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. અસેરિયાના બીજ ખૂબ જ ફાયદાકારક હોય છે. તમને જો શરીરમાં ક્યાંય પણ દુખાવા રહેતા હોય, સાથે જ અનિદ્રાનો કે પછી આંખોના નંબર કે એવી કોઈ તકલીફ હોય તો એ પણ આનાથી દૂર થાય છે. આ ખીરને તમે શિયાળામાં અઠવાડિયામાં 3 થી 4 દિવસ પી શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ખીર બનીને તૈયાર થશે. દૂધ ગરમ થઈ જાય એટલે આમાં 2 ચમચી સાકર ઉમેરવાની છે. સાકરના બદલે તમે જે રૂટીનમાં ખાંડ વાપરીએ એ પણ લઈ શકો છો, અને ગળ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો. દૂધ ગરમ થઈ ગયું છે. આ ટાઈમે જ આપણે આમાં થોડું ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાનું, જેમાં મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. સાથે જ થોડો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરવાનો. આની સાથે જ થોડું કેસર ઉમેરી દેવાનું છે. કેસર પણ શિયાળામાં ખૂબ જ ગુણકારી હોય. તમારી પાસે કેસર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ રીતે ખીરને આપણે 5 મિનિટ માટે ઉકાળવાની છે. 5 મિનિટ પછી ખીર સરસ રીતે ઉકળી ગઈ છે. આ ખીરને તમે આ રીતે ગરમ અને પછી ફ્રીજમાં ઠંડી કરીને બંને રીતે સર્વ કરી શકો છો. પણ શિયાળામાં જો તમે આ ખીરને થોડી ગરમ પીવો તો એ વધારે સારું રહે છે. તો તમે પણ આ રીતે આ એકદમ હેલ્ધી અસેરિયાની ખીર બનાવીને જરૂર ટ્રાય કરજો.